આણંદમાં વિદેશ જવાની લાલચ આપીને યુવાનો પાસેથી પૈસા ખંખેરવાની ઘટના સામે આવી છે। ન્યુઝીલેન્ડમાં વેરહાઉસમાં વર્ક વિઝા આપવાની લાલચ આપી બની બેઠેલા એજન્ટે 10 લાખ કરતા પણ વધુ પૈસા યુવાન પાસેથી ખંખેરી લીધા। નકલી વિઝા, નકલી કોલ લેટર અને નકલી ઓફર લેટર આપીને યુવાનને અંધારામાં રાખીને આ બની બેઠેલો એજન્ટ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો। MM ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સની અંદર ન્યુઝીલેન્ડનું કામ આપ્યું હતું, વર્ક પરમિટ। મુનાફભાઈ ઈસુફભાઈ બડાજીને, અને મને જે એમણે વિઝા કોપી આપી એ વિઝા કોપી પહેલા મને જે આપી એ બી ફેક આપી, એમણે બીજી જે કોપી આપી એ બી ફેક આપી। જુઠ્ઠું બોલીને ચીટિંગ કરીને મારી પાસેથી એમણે પૈસા લઈ લીધા। કોઈ બીજું બી આનો ભોગ ના બને। યુવાને ટુકડે ટુકડે આ એજન્ટને કહી શકાય કે 10 લાખ કરતા પણ વધારે રૂપિયા આપી દીધા। MM ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક કહો કે બની બેઠેલા એજન્ટ દ્વારા આ યુવાનને ડુપ્લિકેટ વિઝા, ઓફર લેટર સહિત ડુપ્લિકેટ પધરાવીને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આ યુવાનની સમગ્ર કહાની, યુવાનનું દર્દ અને યુવાનની આપવીતી અમે થોડાક જ દિવસોમાં આપના સુધી રજૂ કરીશું। જોતા રહો ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે।